નેશનલ હોકર ફેડરેશનની 7 દિવસીય તાલીમમાં 28 રાજ્યના પ્રતિનિધિઓ જોડાયા। ભુજમાં ફેરિયાઓના રાષ્ટ્રવ્યાપી સંગઠન નેશનલ હોકર ફેડરેશન દ્વારા કલકત્તા ખાતે આયોજિત રાષ્ટ્રીય અધિવેશનમાં દેશભરના 28 રાજ્યોના ફેરિયાઓના પ્રતિનિધિઓ જોડાયા હોવાનું જણાવવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્યના કન્વીનર જય વ્યાસ અને મોહમ્મદ લાખા ઉપરાંત રાજ્યોમાંથી 19 જેટલા પ્રતિનિધિઓ જોડાયા હતા। આ 7 દિવસીય કાર્યશાળામાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું। વિવિધ રાજ્યોમાંથી આવેલા 20,000 જેટલા ફેરિયાઓ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપરાંત વિવિધ રાજ્યોમાં શેરી ફેરિયા અધિનિયમની અવગણના, ફેરિયાઓને દબાણના નામે કરવામાં આવતી હેરાનગતિ, ભોગવવી પડતી મુશ્કેલીઓ, ટીવીસીની અવગણના, રચના જેવા અનેક પ્રકારના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી। કાર્યક્રમની અધ્યક્ષતા રાષ્ટ્રીય કન્વીનર અલી બાકરી, ઉપપ્રમુખ જમ્મુ આનંદ, રાષ્ટ્રીય મહામંત્રી શક્તિમાન ઘોષ, યુવા અધ્યક્ષ મોહિત વડલેચા, દિલ્હી મહિલા વિંગના અધ્યક્ષ અનિતા દાસ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા। 120 જેટલા ટ્રેડ યુનિયનોના રાષ્ટ્રીય આગેવાનો આ 7 દિવસીય કાર્યશાળામાં જોડાયા હોવાનું જણાવવામાં આવ્યું હતું। દેશમાં ગરીબ મધ્યમ વર્ગના લોકો ધંધા રોજગારને ઈ-કોમર્સના નામે ખતમ કરવાનું વ્યાપક પરિણામમાં ષડયંત્ર રચ્યું છે, જે ઓનલાઈન ખરીદી કરવા લલચાવીને લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે, જેનો ઉપયોગ જાણે અજાણે ગરીબ મધ્યમ વર્ગના લોકો પણ કરતા હોય છે। આ આંતરરાષ્ટ્રીય ષડયંત્ર છે, જેનો એકજૂટ થઈને બહિષ્કાર કરવા આ કાર્યશાળામાં સમજ આપવામાં આવી હતી।